રાજકોટના વિછિયામાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈ પણનું કાળજું કંપી ઉઠે। બાલવાટિકામાં ભણતી માત્ર 5 વર્ષની માસૂમ બાળકી પર સ્કૂલ બસના ડ્રાઈવરે જ નરાધમતાની હદ વટાવી દીધી અને ડ્રાઈવરના ભરોસે માતા પિતા પોતાની લાડકવાઈને સ્કૂલે મોકલતા હતા। તે કાળુ ચાઉ નામનો ડ્રાઈવર જેણે બાળકીને વાડી વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। હવસખોર નરાધમ એકવાર નહીં પણ છેલ્લા 8 દિવસમાં બે વાર આ માસૂમ સાથે બર્બરતા આચરી છે। માસૂમ બાળકીએ ડરના મારીએ સ્કૂલે જવાની ના પાડી દીધી। બાળકીની હરકતો અને ડર જોઈ પરિવારને શંકા ગઈ અને જ્યારે પૂછપરછ કરી ત્યારે આ કાળજું ચીરી નાખતી હકીકત સામે આવી। ઘટનાની જાણ થતાં વિછિયા પોલીસે તાત્કાલિક એક્શન લીધી છે અને નરાધમ આરોપી કાળુ ચાઉને દબોચી લીધો છે। આરોપી ખાડુભાઈ નાગજીભાઈ છાવ ઉંમર 50 વાડાએ ફરિયાદીની દીકરી સગીર વયની જેના ઉપર તારીખ 13 જાન્યુઆરી 2026 અને 20 जनवरी 2026 ना દીકરી ने ले जाकर उस पर दुष्कर्म किया। ऐसी माहिती मिलने पर विछिया पुलिस स्टेशन में रेप विथ पॉक्सो का गुना दाखिल કરવામાં આવેલ છે અને આરોપીની અટક કરી લેવામાં આવેલ છે।